ચાલો મિત્રો, ઇંગ્લિશ શીખવાની સાચી રીત અને એમાંય હું તમને મારી જે 3 સ્ટેપ મેથડ છે એ આજે સમજાવવાનું છું. આ મેથડને તમે પરફેક્ટ સમજી લીધી અને એ પ્રમાણે તમે ફોલો કરવા માંડ્યા એટલે તમે પણ અંગ્રેજી સરસ રીતે બોલતા થઈ જશો. મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. તો ખાસ આજના લેક્ચરની શરૂઆત કરી એની પહેલા એક રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવીને કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દો. આટલું કરી દો. ઓકે, હવે હું શરૂઆત કરું છું કે આ કઈ છે એવી 3 સ્ટેપ મેથડ કે જેને ફોલો કરવાથી ઓછા સમયમાં સારું પરિણામ મેળવી શકે. ચલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા 3 સ્ટેપ મેથડ એક એ છે. સૌથી પહેલી સ્ટેપ બાય સ્ટેપ આપણે હમણાં સમજવાના જ છીએ. વન બાય વન એક એક મેથડ સમજશું. પહેલું છે સ્ટેપ 1 ઇનપુટ. જો આઉટપુટ જોતું હોય ને તો ઇનપુટ સારું આપવું પડે, એટલે પહેલી મેથડ છે ઇનપુટ. સ્ટેપ 2 છે સ્પીકિંગ પ્રેક્ટિસ. ભાષા કોઈ પણ બોલવી હોય એ ભાષાને પહેલા તમારે મસ્ત રીતે સાંભળવી પડે, ઇનપુટ કરવું પડે. નવા નવા વર્ડ્સ નાનું છોકરું શીખતું હોય ને ત્યારે એ સૌથી પહેલા બધું સાંભળે, આવી રીતના બધું સાંભળે. પછી જ્યારે એનો વારો આવે ત્યારે સ્પીકિંગની પ્રેક્ટિસ કરે. અને ત્રીજું સ્ટેપ છે થિંક ઇન ઇંગ્લિશ. આ 3 સ્ટેપને હું વન બાય વન સમજાવીશ અને એ સમજાવેલી મેથડને તમે આજથી ફોલો કરશો એટલે આમ તમને રિટર્નમાં આપું કે 100% ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો સ્ટેપ 1 શું છે? તો કે સ્ટેપ 1 છે ઇનપુટ. સાચી રીતે સાંભળવું અને વાંચવું. જો અહીંયા લખ્યું જ છે કે સૌથી પહેલી ભૂલ શું છે? તો કે લોકો સીધું બોલવાનું જ શરૂ કરે છે ઇનપુટ લીધા વગર. કંઈ નાખશો જ નહીં. કોઈ વસ્તુ મશીનમાં નાખો તો કંઈક આઉટપુટ આવે ને, તમે લેપટોપમાં કંઈક ટાઈપ કરો તો કંઈક રિઝલ્ટ આવે ને, મહેનત કરો તો કંઈક ફળ મળે ને, એના જેવું છે. તો ઇનપુટ નહીં કરો ત્યાં સુધી આઉટપુટ કઈ રીતે મળશે? તો ઇનપુટ કઈ રીતે કરવું? તો વધારે ને વધારે તમે સાંભળો. જે કોઈ પણ ભાષા શીખવી ને, એવું નથી કે ઇંગ્લિશનું જ, પણ આ તો આપણે ઇંગ્લિશ શીખડાવે છે એટલે ઇંગ્લિશની જ વાત કરીએ. તો કે જ્યાં સુધી તમે એને સાંભળશો ને ત્યાં સુધી આઉટપુટ મળશે જ નહીં. એટલે લખ્યું છે કે નો ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ નો આઉટપુટ. જ્યાં ઇનપુટ એટલે જ્યાં સુધી વસ્તુ તમારા મગજમાં જ નહીં જાય ત્યાં સુધી. મને નથી ખબર કે આને શું કહેવાય. इसको वॉच बोलते हैं लेकिन हमको पता ही नहीं है तो ये कैसे बोलेंगे? હે એટલે જેટલું ઇનપુટ કરશો એટલું આઉટપુટ આવશે. શું કરવું જોઈએ ઇનપુટ કરવા માટે? તો કે રોજે 20-30 મિનિટ ઇંગ્લિશ સાંભળો. કોઈ પણ સ્ટોરી સાંભળો, કોઈ પણ સાંભળો. જો અહીં લખ્યું છે સિમ્પલ યુટ્યુબ વિડીયોઝ છે, ઘણા બધા અવેલેબલ છે. there are lots of videos on YouTube. you can search. અને આપણી જે લિસનિંગ જે સિરીઝ છે, આપણી જે એપ્લિકેશન છે એમાં પણ આપેલા છે. બીજું, ઇંગ્લિશ સ્ટોરીઝ જો, નાની નાની સ્ટોરી. તમારું લેવલ કેવડું છે, તમે કેવા સેન્ટેન્સ સમજી શકો છો એવા સેન્ટેન્સને સાંભળવાના અને ધીમે 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 ઇમ્પ્રુવમેન્ટ આવતું છે. ડાયરેક્ટ 5મા પગથિયે નહીં જવાનું. પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, એમ જ. ઓકે, અત્યારે સિસ્ટમ છે પોડકાસ્ટની. તો ઘણા બધા એવા લોકો છે કે જે પોડકાસ્ટ કરે છે. પોડકાસ્ટ ખબર છે ને, એક વ્યક્તિ માઇક લઈને અહીં બેઠા હોય, સામે બીજા એક વ્યક્તિ હોય, અહીંથી પ્રશ્નો પૂછે, સામેથી જવાબ આપતા હોય. અને એવા પોડકાસ્ટ ગુજરાતીમાં જ થાય છે એઝ વેલ એઝ ઇંગ્લિશમાં પણ થાય છે. તો ઇંગ્લિશના પોડકાસ્ટ સાંભળવાના. કાંઈ ટપો ન પડે, ઇટ ડઝન્ટ મેટર, પણ તમે સાંભળે રાખો. ઇનપુટ થાય જ છે. તમે 1 કલાકનો સેશન સાંભળો, માની લો તમને હું એમ કહું છું 10 થી 15 એવા શબ્દો છે જે તમારા મગજમાં ઇનપુટ થઈ ગયા હશે. કાંઈક તો નવું શીખવા મળે. ઓકે, પછી છે મૂવીઝ જુઓ. ઇંગ્લિશનું મૂવી હો, પાછું ઇંગ્લિશનું હિન્દી કરીને જોતા નહીં. એમાં નીચે તમે જુઓ સબટાઇટલ આવતું હોય. તો એ યુટ્યુબ પર ઘણા છે, સર્ચ કરો સબટાઇટલ ઇંગ્લિશ મૂવી એવું લખશો તોય આવી જશે. રેડી? તો એ જે તમે માની લો કે કોઈ વ્યક્તિ કંઈક બોલશે, નો સંભળાણું, પણ એ જ્યારે ક્રિયા કરતો જશે, આપણે એમ કહેતો યસ આઈ એમ રનિંગ બ્રો, તો તમને સમજાણું નહીં, પણ એ શું કરી રહ્યો છે? અચ્છા, તો આઈ એમ રનિંગ એટલે એ અત્યારે દોડી રહ્યો છે. આ એક જસ્ટ એક્ઝામ્પલ આપું છું. એ બોલશે, નીચે લખેલું આવશે ને એ શું કરે છે એ જુઓ એટલે ઓટોમેટિક તમારું મગજ કેચઅપ કરશે અને એ વસ્તુ શું કે ઇનપુટ લેવલ તરીકે વયું જશે અને આઉટપુટ તમને ક્યારેક ને ક્યારેક એ સેન્ટેન્સ કામ આવશે. ઓકે, ચલો શરૂઆતમાં ઇંગ્લિશ પ્લસ ગુજરાતી સબટાઇટલ જુઓ, નો વરી. ઘણી વાર એવું જો સાવ બિગિનર હોય તો, નહીતર શું કરવાનું, પછી માત્ર ઇંગ્લિશ સબટાઇટલ જોવાનું અને પછી તો ઇંગ્લિશ સબટાઇટલ નહીં, સીધું જ જોવા માંડવાનું કે હા હવે રેડી બધું તમને સમજાવવા માંડશે. ઓકે, આ પહેલી મેથડને ફોલો નહીં કરો તો આગળની 2 મેથડો કાંઈ કામની નથી અને ઇંગ્લિશ બોલી જ ના શકો.
લિસનિંગ તો પાવરફુલ હોવું જોઈએ, સાચું લિસનિંગ તમારે રોજે ડેઈલી કરવું જ પડે. ઓકે, એના પછી સ્ટેપ 2 સ્પીકિંગ પ્રેક્ટિસ પણ સાચી રીતે. મન પડી સાચી રીત શું છે? જો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે પ્રેક્ટિસ. ઘણા લોકો શું કરે છે કે રેન્ડમ બોલવાનો પ્રયત્ન કરે, કાંઈ સાંભળવું નહીં, કોઈ વસ્તુ શીખા નહીં, અને મને યા ઓ એ ઓકે ઓકે યા બ્રો યસ યસ વો વાવ એ, એટલે આમ ઇંગ્લિશ આવડે એમ ના આવડે. ઇનપુટ કરવું પડે અને પછી શું કરવું પડે? સાચી રીત શું છે કે જ્યારે તમે કોઈ વસ્તુ શીખો છો ને પછી એની મિરર પ્રેક્ટિસ કરો. કેવી પ્રેક્ટિસ કરો? મિરર. મારા અઢળક લેક્ચરમાં હું બોલ્યો હોઈશ કે મિરર પ્રેક્ટિસ તમારે કરવી જ પડશે. મિરર પ્રેક્ટિસમાં શું છે? દરરોજ 5 થી 10 મિનિટ મિરર સામે બોલો, પણ પહેલા તમે અમુક વસ્તુ શીખેલી હોવી જોઈએ, જે આપણે યુટ્યુબ ચેનલ ઉપરથી શીખડાવીએ જ છીએ. 1 બાય 1 બધી વસ્તુઓ એક્સપ્લેન કરીએ જ છીએ ને ભાઈ, તો એ શીખવું પડશે. જેમ કે તમારું ઇન્ટ્રોડક્શન, આજે તમે શું કર્યું, તમારો ગોલ શું છે, કોઈ પણ વસ્તુ અરીસાની સામે ઊભા રહીને બોલો. તમે દેખાવ છો તમને જોઈ શકો છો એ રીતે બોલશો ને તો ફાયદો થશે. સમજાય છે? અથવા તો સેલ્ફી કેમેરો ખોલીને એની સામે બોલો, એને રેકોર્ડ કરીને પછી તમે સાંભળો, એ પણ ફાયદો છે. કોપી મેથડ, શેડોઈંગ ટેકનિક શું છે? જે વિડીયો તમે સાંભળો એને પોઝ કરો. માની લો કે હમણાં હું તમને ઘણા એવા સેન્ટેન્સીસ કહીશ. ઓકે આમ સ્પીકિંગ ઇંગ્લિશ, વિડીયોને પોઝ કરી દેવાનું, એનું સેન્ટેન્સ તમારે રિપીટ કરવાનું, એ જ સેન્ટેન્સ રિપીટ કરો. ઓકે, સેમ ટોન અને સ્પીડમાં બોલવાનું ટ્રાય કરવાની. એવું નથી કે એવું બોલવું જ જોઈએ, પણ ટ્રાય કરવાની છે. ભલે એના કરતાં આપણે સારું જ કહીએ, હું તો તમને એમ જ કહું છું. રેડી? ઓકે, કોન્ફિડન્સ વધશે. આવી રીતે કરશો તો કોન્ફિડન્સ વધશે, પ્રોનાઉન્સિએશન સુધરશે અને ફ્લુઅન્સી આવશે. હું ખાલી તમને કહી દઉં, તમે સાંભળી લીધું આ બધી વસ્તુઓ પણ ફોલો નથી કરતા તો ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. તો માટે તમારે આ બધી ટેકનિકને ફોલો કરવી જ પડશે, તો જ થશે. અને આ બે ટેકનિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મેઇન મહત્વની વાત છે કે જે તમારી સમક્ષ પહેલી વાર લઈને આવી રહ્યો છું. આ બધી ટેકનિકો આમાં આવેલી છે. અને એ જ રીતે શું છે? લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ સૌ પ્રથમ વાર લોન્ચ કરી રહ્યો છું તમારી સમક્ષ. ઓફલાઈન હવે લાઈવ ક્લાસ, જે અહીંયા વિદ્યાર્થીઓ લાઈવ બેસશે, લાઈવ ભણશે, એ જ તમે મારી સાથે લાઈવ કનેક્ટ થશો. ક્યારે? 1 એપ્રિલ 2026 થી બેચ શરૂ થાય છે. 1 એપ્રિલ 2026 થી દરરોજ 2 ક્લાસ લાઈવ હશે, 2 લેક્ચર. હવે 2 ટાઈમ શું છે? તો કે એક છે 10 થી 11:30 નો, 1.5 કલાકનો. બીજો મતલબ 2 માંથી કોઈ પણ એક બેચમાં તમે જોઈન થઈ શકો. આ 2 બેચ અલગ અલગ છે. જો તમે આમાં એડ થશો તો તમને આ ટાઈમે લાઈવ મળશે. જો તમે આમાં એડ થશો તો તમને આ ટાઈમે મળશે. પણ આ બેયમાં તમે અલગ અલગ ટાઈમે તમારે આમાંય થવું છે ને આમાંય થવું, એમ ને આમાં થશો તો આમાં. હા, પણ આ બેયની કમ્બાઈન એક અહીંયા હશે 6 થી 7 કે તમે માની લો કે ફર્સ્ટ બેચમાં એડમિશન લીધું છે તો તમારે 10 થી 11:30 નો અને એક બીજો લેક્ચર 6 થી 7 સોમથી શનિવાર રોજ જે લેક્ચર આવશે. અને એમાં અહીંયા જે છે હું પ્રેક્ટિસ મેં જે ટોપિક કરાવ્યો છે, એક્સપ્લેનેશન આખું મારું હશે. જે અહીંયા આ બેચનો જે લેક્ચર આવે છે. અને અહીંયા અમારા ફેકલ્ટીઝ તમને પ્રેક્ટિસ કરાવશે સેન્ટેન્સીસની. એની 2 મહિનાનો લાઈવ હશે ને 10 મહિના ઈ જ લેક્ચર્સ રેકોર્ડેડ મળવાના છે. સાહેબ ખાસ સમજી લેજો, 21 માર્ચ અહીંયા લખી છે, પણ જે આ બેચમાં અમુક લિમિટેડ સીટ્સ હોય, કારણ કે લાઈવ ક્લાસ હોય ને એમાં જાજા બધા વિદ્યાર્થીઓ ન જોઈ શકે. એટલા માટે 21 માર્ચ સુધી તમે આ કોર્સ પરચેસ કરશો તો 2,999 રૂપિયા, નહીતર 4,999 રૂપિયા પે કરવાના થશે. નંબર તમને આપેલો 97 272 92 પર કોલ કે મેસેજ કરી અને રજીસ્ટ્રેશન કરાવી દેજો આજે ને આજે. હા, અને તમે આજે રજીસ્ટ્રેશન કરાવશો તો તમારો ટાઈમિંગ તો 1 એપ્રિલથી જ શરૂ થશે. એટલે એની ચિંતા નહીં કરતા, તમને પૂરેપૂરા 1 એપ્રિલથી 12 મહિના મળશે. 2 મહિના લાઈવ અને 10 મહિના ઈ જ કોર્સનો રેકોર્ડેડ. તો જોઈ લેજો, સૌથી બેસ્ટમાં બેસ્ટ કોર્સ રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. સ્ટેપ નંબર 3 ઇંગ્લિશમાં વિચારવાનું શરૂ કરો. હવે કઈ રીતે વિચારવું? સાહેબ તમે કહી તો દો છો કે વિચારવાનું. જો અહીં આપ્યું છે. સૌથી મોટી ભૂલ શું છે કે આપણે પહેલા ગુજરાતીમાં વિચારીએ છીએ અને પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ છીએ. આવું હું કરતો હતો અને સ્વાભાવિક છે કે આવું થશે, પણ વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો ને એટલે આમાં તમે ધીમે ધીમે એની ઉપર હાવી થતા જશો અને ડાયરેક્ટ બધા શબ્દો ઇંગ્લિશમાં આવતા જશે. તમને સ્લો બનાવે છે, 100% સ્લો બનાવે છે, પણ
એ પદ્ધતિને કાઢવા માટે તમારે શું કરવું જોશે તો કે જો નાની વસ્તુઓથી શરૂઆત કરો. મને પાણી જોઈએ છે તો એમ જ સીધું કહો આઈ નીડ વોટર. હું હવે વ્યસ્ત છું એમ નહીં, આઈ એમ બિઝી રાઈટ નાઉ. જે સેન્ટેન્સ નાના નાના છે એને ગુજરાતીમાં ન બોલો. ડોન્ટ સ્પીક સ્મોલ સેન્ટેન્સીસ ઇન ગુજરાતી. ઓલવેઝ સ્પીક ઇન ઇંગ્લિશ વિથ everybody. It doesn't matter they can understand our language or not, but we will speak in English with them. બસ આ એક ડિસાઈડ કરી લ્યો, બસ બીજું કાંઈ નહીં. ઓકે, ઘરમાં જે વસ્તુઓ તમે જુઓ છો એને ડાયરેક્ટ એ શબ્દને ઇંગ્લિશ જ વિચારો. ટેબલ, ચેર, ઓકે, ફ્લાવર પોટ, રોલિંગ પિન, પિલર્સ, જે કંઈ પણ છે ડાયરેક્ટ એવું. ઓકે, ડોર, ફેન, મોબાઈલ, વિન્ડો, બારી નહીં બોલવાની, વિન્ડો. તો આ ધીરે ધીરે તમારું બ્રેન ઇંગ્લિશમાં વિચારવાનું શરૂ કરશે આ રીતે. રેડી? તો આ 3 સ્ટેપ મેથડ છે એને અપનાવો અને રોજે જે સ્પીકિંગની વાત છે કે જે આ સેન્ટેન્સ મેં કીધા એ સેન્ટેન્સને તમે રોજે જો બોલશો ને તો ફાયદો થશે. જેમ કે ઘણા બધા, અને હા, જે આપણે કોમન મિસ્ટેક શું કરીએ છીએ તો કે ફક્ત ગ્રામર પર જ ફોકસ કરવું, એ આપણી સૌથી મોટી ભૂલ છે. ગ્રામર થોડુંક શીખવું જોઈએ, નો ડાઉટ. એમ ન હાલે કે ના શીખવું જોઈએ. જે મારી લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ થવાની છે ને 1 એપ્રિલથી, એમાં એ જ બધું અહીંયા જે લાઈવ વિદ્યાર્થીઓ બેઠા છે ને એને હું બધું એ જ શીખવાડવાનું છું કે કઈ રીતે આ ઉપર હાવી થવાય, કઈ રીતે શીખી શકાય, એ બધી માહિતી ત્યાં આપવાનું છું. બોલવાથી ડરવું નહીં, ડર તમારો દૂર હું કરીશ. ઓકે, પરફેક્ટ થવાની રાહ જોવી, ક્યાં સુધી રાહ જોશો? હું કાલ પરફેક્ટ થઈ જઈશ, હું કાલ પરફેક્ટ થઈ, એમ થવાય એલા ના થવાય. ડેઈલી પ્રેક્ટિસ ન કરવી, આ એક જ મહત્વનું. હા, એ બેચમાં જો તમારામાં તાકાત હોય ડેઈલી પ્રેક્ટિસ કરવાની તો જ આવજો, નહીતર ખોટા પૈસા તમારા પાણીમાં જશે. રેડી? અને કરવું હોય જેને એ જ આવજો, કારણ કે હું જોરદાર કરાવડાવીશ. કારણ કે મારે ત્યાં રિઝલ્ટ તો જોશે જોશે ને જોશે. અને તમે જોઈ શકો છો ઘણા બધા વિડીયોઝ આપણે યુટ્યુબ પર એના મૂકશું ધીમે ધીમે કે અહીંયા ઓફલાઈન આવી અને જે વિદ્યાર્થીઓ શીખા છે, જે પ્રીમિયમ બેચથી અંગ્રેજી શીખા છે એનો ડેમો હું તમને બતાવીશ. ફ્લુઅન્સી પ્રેક્ટિસથી આવે છે, પરફેક્શનથી નહીં. પ્રેક્ટિસ કરવાથી જ આવે છે. હું આમાં પરફેક્ટ થઈ જાઉં, ઓલું કરી લઉં, ગ્રામર બધું કરી લઉં, ના ના, એમ નથી આવતું. ડેઈલી રૂટીન, જો તમે સિરિયસલી ઇંગ્લિશ શીખવા માંગો છો તો આ ડેઈલી રૂટીનને ફોલો કરો. 20 મિનિટ લિસનિંગ કરો, 10 મિનિટ સ્પીકિંગ કરો, રોજ 5 નવા વર્ડ શીખો, 5 થી 10 સેન્ટેન્સ બોલવાની પ્રેક્ટિસ કરો. આ માત્ર 30 દિવસમાં તમને ડિફરન્ટ દેખાશે ને દેખાશે. કેવા સેન્ટેન્સીસ બોલવાના તો કે જો હું દરરોજ અંગ્રેજી સાંભળું છું, આપણે આવું બોલતા હોય તો કહેવાનું કે આઈ લિસન ટુ ઇંગ્લિશ એવરી ડે. આઈ લિસન ટુ ઇંગ્લિશ એવરી ડે. મારી પાછળ રિપીટ કરતા જજો. ચલો, એના પછી હું અંગ્રેજીના વિડીયોઝ જોઉં છું. આઈ વોચ ઇંગ્લિશ વિડીયોઝ. હું સરળ વાર્તાઓ સાંભળું છું. આઈ લિસન ટુ સિમ્પલ સ્ટોરીઝ. આ તમે 2 સેન્ટેન્સમાંથી શું શીખા કે લિસન પછી કોઈ વસ્તુ સાંભળતા ને તેમાં ટુ આવે. જોયું? આ નવી વસ્તુ શીખવા મળી. આ તો તમને અહીંયા આટલું શીખવા મળે. વિચાર કરો પ્રીમિયમ બેચમાં શું શીખવા મળતું હોય. અઢળક લેવલનું, જેને કોર્સ પરચેસ કરીને પૂછો કે સર કેટલા લેવલનું અંગ્રેજી ડીપમાં સમજાવવામાં આવે છે. હું મુખ્ય વિચાર સમજવાનો પ્રયત્ન કરું છું. આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેઇન આઈડિયા. ઓકે, હું ઉચ્ચાર પર ધ્યાન આપું છું તો આઈ ફોકસ, એટલે હું ધ્યાન આપું છું. આઈ ફોકસ ઓન યુ, આઈ ફોકસ ઓન માય ગોલ, આઈ ફોકસ ઓન માય ફોકસ. આઈ ફોકસ ઓન પ્રોનન્સિએશન. હું પ્રોનન્સિએશન ઉપર ફોકસ કરું છું. હું નવા શબ્દો નોંધું છું. નોંધવું એટલે આઈ નોટ એ ક્રિયાપદ છે. આઈ નોટ ન્યૂ વર્ડ્સ. હું અંગ્રેજી ગીતો સાંભળું છું. આઈ લિસન, જો પાછું ટુ આવ્યું, આઈ લિસન ટુ ઇંગ્લિશ સોંગ્સ. હું ધીમે બોલતા લોકોને સાંભળું છું. આઈ લિસન ટુ સ્લો સ્પીકર્સ. હું ઉચ્ચારની નકલ કરું છું. તો આઈ કોપી, હું કોપી કરું છું. કોની? ધ પ્રોનન્સિએશન. કે કોઈ પણ શબ્દ કોઈ બોલે છે તો એની હું નકલ કરું છું. કરવાની, રિપીટ કરવાનું, બોલવાનું અને અવાજ કાઢીને બોલવાનું. હું દરરોજ થોડું સુધારું છું તો આઈ ઇમ્પ્રૂવ અ લિટલ એવરી ડે. હું દરરોજ કંઈક ને કંઈક સુધારો કરું છું. કરશો તો રિઝલ્ટ મળશે. એના પછી એક મહત્વની વાત કરી દઉં કે ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ 23 માર્ચ 2026 થી શરૂ થશે. તો એના માટે એક વિજય નાક્યા ચેનલ જે તમે જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો. અને વિડીયો ગમતો હોય, મજા આવી હોય તો લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં. અને આપણી બીજી ચેનલ ગુરુ ઓફ ગુજ્જુને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ત્યાંથી પણ
લાઈવ સિરીઝ પ્રેક્ટિસની કરાવવાની છે. તો બે ચેનલને સબસ્ક્રાઇબ રાખજો. 23 માર્ચથી ધુરંધર ભૂકા કાઢી નાખી એવી ભયંકર જે કયો એ સિરીઝ શરૂ થવાની છે લાઈવ. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. હું વારંવાર સાંભળું છું, આઈ લિસન અગેન એન્ડ અગેન. આમાં ટુ શું કામ નું આવ્યું? હે ભાઈ, આમાં ટુ શું કામ નું આવ્યું? તો કે આમાં એટલા માટે કે તમે કોઈકને સાંભળતા હોય, કંઈક સાંભળતા હોય તો ટુ, અગેન અગેન વરી વાર એટલે ટુ નથી આવ્યું. હું ડર્યા વગર સાંભળું છું, આઈ લિસન વિધાઉટ ફિયર. તમે કોઈકને સાંભળતા નથી, તમે ડર્યા વગર સાંભળો એટલા માટે ટુ નથી આવ્યું. હું સાંભળીને શીખું છું, આઈ લર્ન બાય લિસનિંગ. લિસનિંગ બાય એટલે દ્વારા એમ. હું નવા વાક્યો સમજું છું, આઈ અન્ડરસ્ટેન્ડ ન્યૂ સેન્ટેન્સીસ. આઈ અન્ડરસ્ટેન્ડ ન્યૂ સેન્ટેન્સીસ. હું ધ્યાનથી સાંભળું છું, આઈ લિસન કેરફુલી. આઈ લિસન કેરફુલી. હું સરળ અંગ્રેજી પસંદ કરું છું, આઈ પ્રિફર સિમ્પલ ઇંગ્લિશ. શરૂઆતમાં સિમ્પલ ઇંગ્લિશ જ પ્રિફર કરવાનું. હાર્ડ ઇંગ્લિશમાં જાશો તો મોતિયા મરી જશે. હું રોજ સાંભળવાની ટેવ બનાવું છું, આઈ બિલ્ડ. બનાવું છું, બાંધું છું, ઉત્પન્ન કરું છું. ડેઇલી લિસનિંગ હેબિટ. હેબિટ એટલે કે એ તમારી ટેવ. હું સાંભળતી વખતે નોંધ લઉં છું, આઈ ટેક નોટ્સ. આઈ ટેક નોટ્સ વાઇલ લિસનિંગ. વાઇલ લિસનિંગ. હું ધીમે 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 ઝડપ વધારું છું, આઈ સ્લોલી ઇન્ક્રીઝ ધ સ્પીડ. ધીમે ધીમે વધારું તો આઈ સ્લોલી ઇન્ક્રીઝ ધ સ્પીડ. હું વધુ સમજવાનો પ્રયત્ન કરું છું, આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મોર. મોર એટલે વધુ. હું વાર્તા સાંભળીને ખુશ થાઉં છું, આઈ ફીલ હેપી લિસનિંગ ટુ સ્ટોરીઝ. લિસનિંગ ટુ સ્ટોરીઝ. હું વારંવાર પ્રેક્ટિસ કરું છું, આઈ પ્રેક્ટિસ રેગ્યુલરલી. આઈ પ્રેક્ટિસ રેગ્યુલરલી. કે પ્રેક્ટિસ એ ખુદ ક્રિયાપદ છે એટલે ધ્યાન રાખજો. હું સમજ ન પડે તો ફરી સાંભળું છું. મને ખબર ન પડે તો હું ફરી સાંભળું છું, આઈ લિસન અગેન ઇફ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ઇફ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. હું રોજ નવું શીખું છું, આઈ લર્ન સમથિંગ ન્યૂ ડેઇલી. હું મારી લિસનિંગ સ્કિલ સુધારું છું, આઈ ઇમ્પ્રૂવ. ઇમ્પ્રૂવ એટલે વધારું છું, સુધારું છું માય લિસનિંગ સ્કિલ્સ. એના પછી તમારે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું છે તો આ બુક તમારી પાસે હોવી જોઈએ. છે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. સ્પોકન ઇંગ્લિશની વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ બુક છે. 97 272 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. અને સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે જેની પ્રાઇસ 299 રૂપિયા છે. તો એમને પણ તમે પરચેસ કરી શકો છો. અને ડિવાઇન એકેડેમી રાજકોટમાં 1 એપ્રિલથી નવી બેચ શરૂ થવા જઈ રહી છે. તો રાજકોટ અને આસપાસના વિદ્યાર્થીઓને જો મારી પાસે તમારે વેકેશન બેચમાં અંગ્રેજી શીખવા આવવું છે તો આ નંબર છે અને આ એડ્રેસ છે. કોલ કે મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરાવી દેજો. ફક્ત 20 જ વિદ્યાર્થીઓને મોકો મળવાનો છે. તો વહેલા તે પહેલાના ધોરણે જોઈ લેજો. સાથે સાથે આપણી ગુરુ ઓફ ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 8 વાગ્યે, કેટલા વાગે? 8 વાગે દરરોજ ત્યાં પ્રેક્ટિસનો એક સેશન આવે છે. અલગ રીતે જ અંગ્રેજી શીખવામાં આવે છે. ટેલિગ્રામ, વિજય નાક્યા વોટ્સઅપ, ફેસબુક પર તેમજ વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ, ત્યાં પણ આપણે ઇંગ્લિશ રીલ્સ દ્વારા શીખડાવે છે. નંબર છે, એક મેસેજ કરી દો હાય એટલે વોટ્સઅપ ચેનલ લિંક તમને મોકલાઈ દેશું. તો કેવો લાગ્યો આજની મારી આ 3 સ્ટેપનો મેથડનો વિડીયો? મજા આવી હોય લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને એક સેન્ટેન્સ લખી દેજો કે હા સાહેબ મજા આવી, મોજ આવી, આનંદ આવ્યો, અથવા તો લાલ દિલડું મૂકતા જાજો. લાઇકનું બટન દબાઈ દીધું, સબસ્ક્રાઇબનું દબાઈ દેજો. મળીએ છે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા. બાય બાય.